શિવમ જીકે માસ્ટર YouTube ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું। આમ તો અહીંયા જોઈને તમને અંદાજ આવી ગયો હશે, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે અને વિશ્વાસ નહોતો આવતો। હજી આપણે લેક્ચર ગઈકાલે બનાવીને આપ્યો કે વેમમાં ન રહી જતા, ભરતી આવી જવાની છે, ટૂંક સમયમાં નોટિફિકેશન મળી જશે તમને। જોઈ લો, એ વિગત તમને આપી છે, આ કોઈ ફેક નથી। જો ફેક આ હોય તો આની ઉપર ઘણી બધી કાર્યવાહી થાય। એટલે વેમમાં રહેવા વાળાને કહું છું કે હજી વેમમાં ના રહેતા, બરોબર। ભરતી બહાર પડી ગઈ છે અને પડી ગઈ છે। જોઈ લો, આ આખી વિગત આપેલી છે। ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા હતા કે ફેક કરે છે, પછી ચોકલેટ છે, બરોબર। જોઈ લો, આ ચોકલેટ આવી ગઈ છે। હવે તૈયારી જો ન કરી હોય ગ્રાઉન્ડની તો ગ્રાઉન્ડની તૈયારી શરૂ કરી દેજો। ગ્રાઉન્ડ પણ લેવાઈ જશે। જો શું વિગત છે તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ પોલીસ ભરતી કેટલી ભરતી આવી છે ભાઈ? તો 13,591। તમને એમ થશે કે સાહેબ તમે તો 14,000 પ્લસ કહેતા હતા, 14,000 પ્લસ ભરતી કહેતા હતા। હા, 14,000 પ્લસ જ તમને ભરતી કીધી હતી, પણ અહીંયા એમટી ની ઈ બધી લીધી નથી, બરાબર। એટલે આ માત્ર ને માત્ર અહીંયા તમને જે દર્શાવી છે એ જ ભરતી છે। તો 13,591 ટોટલ, એમાં 13,591 ટોટલ, એમાં જો અહીંયા દર્શાવી છે 12,733 છે, કઈક આ રીતની છે। અને પીએસઆઈ છે બિન હથિયારી પીએસઆઈ 669 અને હથિયારી 70, 858 જેટલી ભરતી આવી, બોલો પીએસઆઈ ની। આ કઈક 650 જેવી આવવાની હતી કઈક, બરોબર। 650 ને બદલે 858 માત્ર પીએસઆઈ ની ભરતી, ખૂબ સારી ભરતી કહેવાય। જોઈએ વિગત એલઆરડી, બરાબર। તો એલઆરડી ની અંદર બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ હોય, બિન હથિયારી તો 6,942 બિન હથિયારી, હથિયારી 2,458, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ માત્ર ભાઈઓ માટે હોય 2,458, જેલ સિપાઈ 300 અને બહેનો માટે 31 જેલ સિપાઈની ભરતી છે। આમ ટોટલ 12,733 છે એ એલઆરડી પોલીસ કોન્સ્ટેબલ ની છે, અને 858 જે છે એ કોની છે તો કે પીએસઆઈ સાહેબ માટેની છે। ભરતી જે છે એના ફોર્મ ક્યારે ભરાશે? ફોર્મ ભરાશે 3/12/2025। અહીંયા 26 મારે બોલાઈ ગયું છે, પણ કયું આવશે? 25। 3/12/2025 થી 23/12/2025 દરમિયાન તમારા ફોર્મ છે એ તમને ભરવા મળશે। ફોર્મ આરામથી ભરી દેજો ત્યારે તમારા ફોર્મ છે એ આ દરમિયાન ભરાશે। કેટલો સમય આપ્યો તમને? અગાઉ કીધું હતું ટૂંક સમય આપશે, 15 થી 20 દિવસ આપશે, વધારે નહીં આપે। જોઈ લો હવે ખોટું હોય તો, બરાબર। કેટલા? તો 3/12 થી 23/12 ગણો, 21 દિવસ આપ્યા તમને ફોર્મ ભરવા માટે, તમને 21 દિવસ આપ્યા છે। તો આ દરમિયાન તમારા ફોર્મ ભરાશે, અને ટપાલ ને એવું કઈ કરવાનું નહીં, માત્ર ને માત્ર ઓનલાઈન ફોર્મ આપવાના, બરાબર। ટપાલ ને એવું કઈ ચાલશે નહીં, ઓફલાઈન નહીં, ઓનલાઈન ફોર્મ આપવાના। જો આ મિત્રો તમને ના મળે, બરાબર, તો આપણે WhatsApp નંબર છે આપણો 97 37 91 18 90। આ WhatsApp નંબર પર સહેજ મેસેજ કરજો, હું તમને આપી દઈશ। તો હવે ભરતી બહાર પડી ગઈ છે, તમારે તૈયારી કરવી જ કરજો। હજી જો ગ્રાઉન્ડ નું કહી દઉં છું, આખા YouTube પર જોઈ લેજો, સચોટ માહિતી ક્યાંય નહોતી, શિવમ જીકે માસ્ટર ની હતી સચોટ માહિતી। ક્યારે ભરતી બહાર પડશે તમને એ પણ કીધું હતું કે આટલા દિવસની અંદર, તમને મેં કીધું હતું 26 અથવા 27, 25 થી 27 વચ્ચે ભરતી બહાર પડશે। કદાચ એકાદ દિવસ આમ તેમ થઈ શકે, એકાદ 2 દિવસ આવી ગઈ ભાઈ, તમને નોટિફિકેશન મળી ગઈ, બરાબર। હવે જો તમને ફોર્મ ક્યારે ભરાશે એ કીધું હતું તમને કે 1 થી 15 તારીખ વચ્ચે તમે ફોર્મ ભરતા હશો, તો આજે છે એ ફોર્મ પણ શરૂ થઈ જશે। હવે વેમમાં નહીં રહેતા કે ફેબ્રુઆરી, ક્યારે? ફેબ્રુઆરી માર્ચ, અહીંયા તમારી દોડ શરૂ હશે।
વેમમાં નહીં રહેતા કે નહીં આવે. અહીંયા તમારી દોડ શરૂ છે. ફેબ્રુઆરીના શરૂઆતની અંદર જ તમારી દોડ શરૂ થઈ ગઈ હશે. બરાબર. કદાચ જાન્યુઆરીના એન્ડમાં થઈ જવું હોય તો પણ ખોટું નથી, પણ ફેબ્રુઆરીની શરૂઆતમાં તો દોડ શરૂ થઈ ગઈ હશે અને માર્ચમાં તમારી દોડ પૂર્ણ પણ થઈ ગઈ હશે. એટલે હજી વેમમાં નહીં રહેતા કે અહીંયા આ દોડ નહીં આવે. 5 કિમી 5000 મીટર આટલું દોડ હોય છે પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ ની અંદર. હજી માર્કિંગ સિસ્ટમ આવશે કે નહીં આવે એ હજી કીધું નથી. હજી નોટિફિકેશન આવશે ને તમને કહેશે. બરાબર. એટલે આ જે ભરતી છે એ ખૂબ સરસ મજાની આવી ભરતી હવે એમ કહું કે તમને જિંદગીમાં જોવા નહીં મળે. આવી આપણી જે તમારી લેવલના છે એની જિંદગીમાં આવી ભરતી હવે જોવા નહીં મળે. બરાબર. આવી ભરતી હવે મોટા મોટી સારામાં સારી ભરતી. અહીંયા માર્ક સિસ્ટમ ઉમેરી કે નથી એ તમને હજી કહેશે. માર્ક્સ. બરાબર. માર્ક સિસ્ટમ હજી તમને કહેશે. હજી માર્ક સિસ્ટમ નાખી કે નથી નાખી એ હજી ખ્યાલ નથી. માર્ક સિસ્ટમ આવશે તો પણ તમને કહેશે. તો હવે તો જો વિશ્વાસ આવતો હોય તો હવે તો તમે તમારી તૈયારીમાં રહેજો. જો હજી તૈયારીમાં નહીં રહો તો હજી વેમમાં રહી જાશો, પછી કહેતા નહીં. તો બસ મિત્રો રાખીએ છીએ. શુભ સવારના આટલા સરસ મજાના સમાચાર આવી ગયા છે. આગલા લેક્ચર સાથે હવે મળીશું.